કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે પાઠ નંબર 8 ગાડો અને પેંડા પુનરાવર્તન કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પેંડા વિશે ભણીશું. પેંડું એ પેંડા વગર ગાડું, બસ, ટ્રેક્ટર કે સાયકલ ચાલી શકતી નથી. પેંડું એ આપણા જે આદિમાનવો છે એ લોકોએ સૌપ્રથમ એની શોધ કરી છે. અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. આ ગાડું છે, હાથલારી છે, તેમજ સાયકલ છે. ચિત્ર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ બસ છે, આ ટ્રેક્ટર છે, એ બધા વાહનો છે એ પેંડા દ્વારા ચાલી શકે છે, એ આપણે સૌ જાણીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે અરે જુઓ, આ પેંડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પેંડું જોયું નથી. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવી શકો છો. આપણે આપણા ઘરમાં સિક્કો છે, કપ છે, પછી મમ્મીની હાથની બંગડી છે, એ સર્વ વસ્તુ ગોળ છે. અને એ ગોળ મૂકતા નોટબુકમાં એ ગોળ વસ્તુ મૂકીએ ત્યારે આપણે રાઉન્ડ દોરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ આપણે ગોળ લઈને નોટબુક પર આપણે અનુભવ કરવો હોય તો આપણે ગોળ વસ્તુ મૂકીને રાઉન્ડમાં દોરી શકીએ છીએ. રાઉન્ડ દોરવા માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરી શકીએ છીએ. પેન્સિલ અથવા બોલપેનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગોળ બંગડી, તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા મમ્મી સાથે આપણે ક્યારેક કટલરીની વસ્તુ લેવા જતા હોઈએ ત્યારે આપણે દુકાનમાં જઈને આ વસ્તુ આપણે જોઈ હોઈએ છે. આ જે રાઉન્ડ દેખાય એ 3 અલગ અલગ આકારની બંગડીઓ છે. અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે. તો આપણે ઉંમર પ્રમાણે જોઈએ તો આ બંગડી કે આ બંગડી આપણા માટે માપની છે એમ કહી શકાય. એક તાર લો. આપણે જો બંગડી બનાવવું હોય જાતે તો આપણે એક તાર લઈએ અને તેમાંથી તમારા માટે બંગડી બનાવી શકીએ. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે ખરા? તો હા, આ નાની બંગડી છે એટલે એ આપણે પહેરી શકીએ નહીં. આપણા મમ્મી કે ટીચરના માપની હોય એ બંગડી આપણા માટે મોટી લેવી પડે. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. જો આ વર્તુળ શબ્દ આવ્યો એ આપણે સામાન્ય સાદી ભાષામાં એને ગોળ કહીએ છીએ. વર્તુળ દોરવા માટે આપણે પેન્સિલથી આપણે બંગડી લઈએ કે પરિકર લઈએ, એના વડે આપણે ગોળ વર્તુળ દોરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ સામાન્ય રીતે દોરવું હોય તો તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો. તો અહીંયા આપણે લખી શકીએ કે બંગડી છે, સિક્કો છે, કપ છે, પછી ડબ્બાનું ઢાંકણ છે. એના વડે આપણે ગોળ કે વર્તુળ દોરી શકીએ છીએ. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? તો આપણે મેદાનમાં દોરીએ તો આપણે સૌથી નાની સિક્કો એટલે કે 1 રૂપિયાનો જે સિક્કો છે એનાથી સૌથી નાની આકૃતિ આપણે બનાવી શકીએ. કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું કહેવાય? તો આપણે સૌથી મોટું વર્તુળ આપણે કદાચ આપણી હાથમાં લાકડી હશે તો એનાથી આપણે યોગ્ય બિંદુ નક્કી કરીને આપણે મોટું વર્તુળ આપણે દોરી શકીએ.
વર્તુળ સાથેની રમતો, બાળકો કેટલીક રમતો આપણે રમીએ, આપણે જાણીએ છીએ કે કઈ કઈ રમતો એ આવે એ વર્તુળમાં. તો હા રૂમાલ દાવ તેમજ ઊભો ખોખો અને કેપ્ટન દાવ બદલ જેવી રમતો આપણે વર્તુળમાં રમી શકીએ છીએ. મેદાનમાં એક વર્તુળ મોટું બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. આ તમે જોઈ શકો છો. ચીપુ અને નૈના, તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. અહીંયા તમે જુઓ છો કે અહીંયા આ નૈના અને ચીપુ દેખાય છે, તેઓ વર્તુળ બનાવે છે. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર ચોરસે ચર્ચા. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો. પ્રયત્ન કરો. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. આપણે પેન્સિલ લેવાની છે અને આપણે હાથ વડે, અહીંયા જો 3 બાળકો ચિત્રમાં દેખાય છે, એ લોકો એમની પાસે લાકડી છે, એના વડે ચિત્ર દોરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વર્તુળ દોર્યું છે એ ચોક્કસ આકારમાં દેખાય છે? તો ના, કારણ કે એના માટે, વર્તુળ દોરવા માટે આપણે એને યોગ્ય નિશાની કે બિંદુ દોરવું, ટપકું કરવું પડે. તો આપણને ચોક્કસ આકૃતિ દોરેલી જોવા મળે. દોરડાની મદદથી વર્તુળ બનાવવું. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તે તમે અહીંયા બાજુના ચિત્રમાં જોઈ શકો છો, પણ તે ચિત્ર પણ યોગ્ય દોરાયેલું દેખાતું નથી. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? ઉપરના ચિત્ર મુજબ આપણે જોઈએ તો અલગ અલગ વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ આકારમાં વર્તુળો બનાવેલા છે. લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને, જ્યારે ટૂંકા દોરડા વડે નાનું વર્તુળ બની શકે છે. અલગ અલગ આકારોના વર્તુળો બનાવવામાં આવ્યા છે. શું તે તમારા વર્તુળના માપ જેટલી છે? તો ના, આપણે જોવાનું છે ત્રિજ્યાની લંબાઈ વિશે, વર્તુળ કેવી રીતે બને તે વિશે, વ્યાસ અને બિંદુ, વર્તુળ, ત્રિજ્યા, વ્યાસ અને પરિઘ એ કેવી રીતે આપણે ચોક્કસ માપનું વર્તુળ બનાવવું હોય તો એ આપણે કેવી રીતે બનાવી શકીએ તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને શીખવાનું છે. વર્તુળ બનાવવા માટે આપણે નોટબુકનો સૌપ્રથમ ઉપયોગ કરી શકીએ છીએ અથવા બોર્ડ વર્ક પર આપણે એને દોરી શકીએ છીએ. તો જો આપણે બોર્ડ પર વર્તુળ દોરવું હોય તો સૌપ્રથમ આપણે ચોક વડે એને બિંદુ કરીએ છે, નાનું ટપકું કર્યું, નાના ટપકાથી આપણે વર્તુળની આકૃતિ દોરવા માટે સૌપ્રથમ આપણે નાનું ટપકું એટલે કે બિંદુ, તો બિંદુ વચ્ચોવચ્ચ આપણે ચોક વડે કરીએ છીએ અને એના દ્વારા આપણે વર્તુળને દોરી શકીએ છીએ. બિંદુ દોર્યા પછી અને અસંખ્ય બિંદુઓ વડે આપણે વર્તુળ દોરી શકીએ છીએ. હવે વર્તુળ દોરાઈ ગયા પછી આપણે ત્રિજ્યા જોવાનું છે. ત્રિજ્યા એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ? તો ત્રિજ્યા એ
જે રેખાખંડનું એક અંત્ય બિંદુ કેન્દ્રમાં હોય છે અને બીજું અંત્ય બિંદુ તેની વર્તુળ પર હોય તેવી તે દોરેલા રેખાખંડને આપણે શું કહીએ? ત્રિજ્યા કહીએ છીએ. તો અહીંયા જે તમને દેખાય છે, અહીંયા એક નાનું બિંદુ કરવામાં આવ્યું છે અને માપપટ્ટી વડે અહીંયા લીટી દોરવામાં આવી છે, એને રેખાખંડ કહી શકાય. અને એ જે રેખાખંડ કેન્દ્રથી તો વર્તુળ સુધીની દોરેલી રેખાખંડ એ એક ત્રિજ્યાનું માપ બતાવે છે. ત્રિજ્યા એમાં એક બિંદુમાંથી કે એક કેન્દ્રમાંથી અસંખ્ય ત્રિજ્યાઓ બની શકે છે અને બધી ત્રિજ્યાઓનું માપ એક સરખું હોઈ શકે છે. અહીંયા જે બિંદુ છે એ બિંદુ વડે આપણે વ્યાસ પણ નક્કી કરી શકીએ છીએ કે વ્યાસ એક જ કેન્દ્રમાંથી વ્યાસ પણ પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કેન્દ્ર બિંદુ છે, એના પરથી આપણે અહીંયા એક બિંદુ કરીએ, એક અહીંયા બિંદુ કરીએ અને એમાંથી વર્તુળમાંથી કેન્દ્રમાંથી પસાર થતા બે અંત્ય બિંદુઓ વડે જે રેખાખંડ તૈયાર થાય છે એને વ્યાસ કહેવામાં આવે છે. વ્યાસ એક જ કેન્દ્રમાંથી એક જ વર્તુળમાંથી અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે અને એક જ વર્તુળમાંથી બધી ત્રિજ્યાઓના માપ પણ સરખા હોય છે. એવી જ રીતે એક જ વર્તુળમાંથી અસંખ્ય વ્યાસ મળે છે અને એક જ વર્તુળમાંથી તમામ વ્યાસના માપ પણ સરખા હોય છે. હવે પરિઘ જોવાનું છે. તો આ વર્તુળ છે એ વર્તુળને ફરતે જે માપ બતાવે છે એટલે કે લંબાઈ બતાવે છે, અંતર બતાવે છે, તો વર્તુળની ફરતેનું જે અંતર છે તેને આપણે પરિઘ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ છે વર્તુળ કેવી રીતે આપણે દોરી શકીએ? સૌપ્રથમ આપણે બિંદુ કર્યું, પછી ઘણા બધા બિંદુઓ કર્યા અને એના પરથી આ જે બિંદુ કર્યું એ કેન્દ્ર પર આપણે પેન્સિલ મૂકી અને જ્યાં અસંખ્ય બિંદુઓ કર્યા એ બિંદુઓ વડે આપણે વર્તુળ બનાવી શક્યા. ત્રિજ્યાની રચના કેવી રીતે થઈ? તો કેન્દ્રમાંથી આપણે વર્તુળ પર એક અંત્ય બિંદુ કેન્દ્રમાં અને એક અંત્ય બિંદુ વર્તુળ પર રાખવાથી આપણે રેખાખંડ બન્યો એ છે ત્રિજ્યાની ઓળખ આપે છે. જ્યારે વ્યાસ બનાવ્યો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે વ્યાસ કહી શકીએ છીએ. જ્યારે પરિઘ એ વર્તુળની જે લંબાઈ કે અંતર બતાવે છે એને પરિઘ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા આપણે દોરી. તમને અહીંયા જે દેખાય છે આ કેન્દ્ર છે, બિંદુ કર્યું એ કેન્દ્ર છે અને બંગડી દોરવા માટે આપણે કેન્દ્રનો ઉપયોગ કરીને આપણે બંગડી દોરી શક્યા છે. અહીંયા ત્રિજ્યાઓની લંબાઈ નોંધીએ તો લીલા રંગના જે વર્તુળ છે એ લીલા રંગના જે વર્તુળ છે એની ત્રિજ્યા છે 1 સેમી. ફૂટપટ્ટીની મદદથી આપણે એનું માપ લઈ શકીએ છીએ. અહીંયા કેન્દ્ર બિંદુ છે, એનાથી અહીંયા સુધીનું જે વર્તુળ સુધીનું જે માપ છે એ લેવાથી આપણને એનું માપ ખબર પડે છે. તો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા છે, આ લીલા રંગનું વર્તુળ છે એની ત્રિજ્યા છે 1 સેમી. જ્યારે વાદળી રંગના ત્રિજ્યા છે 1.5
5 સેમી. આ વાદળી રંગનો જે વર્તુળ છે એની લંબાઈ છે 1.5 સેમી. એ દાખલા તરીકે આપણે સાયકલ અથવા બળદગાડાના પેંડાની ત્રિજ્યામાં માપવા માટે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પેંડાની ત્રિજ્યા સરખી હોઈ શકે છે? તો હા, બળદગાડાની ત્રિજ્યા પણ સરખી હોઈ શકે અને બળદગાડાની સાયકલના પેંડાની અને બળદગાડાની પેંડાની ત્રિજ્યા સરખી હોઈ શકે છે. તમે ટ્રેક્ટર કે રોલર બોર્ડ જોયું છે? તો હા, આપણે રોલર બોર્ડ અને ટ્રેક્ટર જોયું છે. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પેંડું કયું છે? તો રોલર બોર્ડનું સૌથી મોટું પેંડું આવે. શું ટ્રેક્ટર કે રોલર બોર્ડના બધા પેંડાની ત્રિજ્યા સરખી છે? તો ના, ટ્રેક્ટર કે રોલર બોર્ડના બધા પેંડાની ત્રિજ્યા સરખી હોતી નથી. લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રો જોઈને જવાબ આપી શકો છો કે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ મળી શકે? તો એમાં આવશે કાલી. તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે કાલીને આગળ દેખાય લાંબુ દોરડું છે તો કાલી દૂર દૂર સુધી જઈને એ ઘાસ ખાઈ શકે છે. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડે. હવે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. આ બાળકના હાથમાં પરિકર છે. પરિકર એટલે કે આપણે કંપાસ, કાંટો સાદી ભાષામાં એને કહી શકીએ છીએ. તો અહીંયા બાળક તમને દેખાય છે પરિકર વડે ગોળ દોરી શકે છે. તો શું વિદ્યાર્થી મિત્રો, આપણે આ પરિકર વડે આવી રીતે ગોળ ચિત્ર બનાવી શકીએ? તમારું પરિકર ખોલો, તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો, પરિકરને ટોચથી પકડો, અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવવાનો પ્રયત્ન કરો. તમે વર્તુળ દોરી શક્યા. તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ. હવે ત્યાં તમને જે દેખાય છે આ નિશાન તમારું વર્તુળનું કેન્દ્ર છે. તમને મેં આગળ કેન્દ્ર વિશે સમજાવ્યું કે કેન્દ્ર કેવી રીતે નક્કી થાય. પરિકરની અણી જ્યાં મૂકીએ અને ત્યાં નિશાન બને એને વર્તુળનું કેન્દ્ર કહી શકાય. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ શું વધુ સારું છે? આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેને માપો. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં વર્તુળ શું વધુ સારું છે? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે પરિકરથી યોગ્ય નિશાન કરીને એને આપણે વર્તુળ દોરી શકીએ. તો આપણે લાકડીથી, દોરડાથી જે વર્તુળો દોર્યા એના કરતાં આપણે પરિકરની મદદથી દોરેલું વર્તુળ સૌથી વધારે સારું જોઈ શકીએ છીએ. પરિકરના ઉપયોગ વગર હવે તમે પણ દલજીતની જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો. તમે કેટલી ડિઝાઇન બનાવી, આ તમારે બધું ડિઝાઇન કરવાની છે. વિચારો આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે. બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. શું આ વર્તુળ તમે બનાવી શકો? તો હા
વિદ્યાર્થી મિત્રો આપણે આ ડિઝાઇન બનાવી શકીએ. આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. હવે તમને પરિકર એક બાજુ પરિકરની અણી મૂકવાની અને બીજી બાજુ પેન્સિલ બીજા ખાનામાં પેન્સિલ ફિટ કરીને આ વર્તુળ તમે દોરી શકો છો અને ડિઝાઇન બનાવી શકો છો. તમને આવડે એવી ડિઝાઇન તમે બનાવી શકો છો. જોઈએ, નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. વર્તુળ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. હવે નૈના અહીંયા પ્રયત્ન કરે છે. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. હવે તેણે પરિકર મૂક્યું. તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. જુઓ, અહીંયા નૈના પરિકરની મદદથી પ્રથમ પ્રયત્ન કરે છે ત્યારે એને પરિકર વડે આવું વર્તુળ બને છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ વર્તુળ બરાબર બન્યું છે? તો ના. વિચારો, નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? તો ના, વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકતા નથી. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. ફરી પણ નૈનાથી બીજા દિવસે, રજાના દિવસે પણ નૈનાએ પ્રયત્ન કરી જોયો, પણ એમને ફરીથી વર્તુળ બનતું નથી. તમે આ ચિત્ર જોઈ શકો છો. એમાં નૈનાથી ફરી પણ વર્તુળનું ચિત્ર દોરાયું, યોગ્ય રીતે ગોળ દોરાયું નથી. ક્યારેક તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો હશે. બનાવી જોજો વિદ્યાર્થી મિત્રો, કે તમે એની ટ્રાય મારવાની છે. અરે, પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી લેવા દે. હવે મારું પરિકર ખસી જશે નહીં. નૈના પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ જવાથી એનું વર્તુળ સારી રીતે બની શક્યું નથી. બસ.